અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો અમેરિકાથી વધુ 112 ભારતીયો અમૃતસર ગઈકાલે મોડી રાત્રે પહોંચ્યા હતા। ડિપોર્ટ કરાયેલા ભારતીયો સાથેનું વિમાન અમૃતસર આવી પહોંચ્યું હતું। મોડી રાત્રે વિમાન આવ્યા બાદ યાત્રિકો ત્યાંથી રવાના થયા છે। યાત્રીઓ પોતપોતાના ઘરે જવા રવાના થયા છે। તો 112 ભારતીયોમાં 33 ગુજરાતીઓ પણ સામેલ થાય છે। 31 પંજાબના છે, 44 હરિયાણાના યાત્રીઓ છે। શનિવારે પણ 116 ભારતીયોને લઈને એક વિમાન આવ્યું હતું, તેમાં ગુજરાતના 8 યાત્રિકો સામેલ હતા। ત્રીજા વિમાનમાં પણ મુસાફરોને બેડીઓ પહેરાવવામાં આવી હતી અને તે તમામ ભારતીયોએ પોતાની આપવીતી વર્ણવી હતી કે તેમની સાથે કેવો દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે। અમેરિકન આર્મી દ્વારા તેમને જહાજમાં બેસાડવામાં આવ્યા અને એ વખતે પણ તેમના હાથમાં હથકડી હતી, પગમાં બેડીઓ હતી, જેના કારણે તે પોતાની જગ્યા પરથી ઉઠી ન શકે અને આ વિમાન અમૃતસર આવ્યું ત્યારે તેમની બેડીઓ હથકડીઓ ખોલવામાં આવી અને ત્યારબાદ તેમની ત્યાં જ એરપોર્ટ પર પૂછપરછ કરવામાં આવી। 5મી ફેબ્રુઆરીએ પણ જે છે એ અમેરિકામાંથી કેટલાક જે ભારતીયો છે 104 ભારતીયો તેમને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા। 116 જેટલા ભારતીયોને શનિવારે એટલે કે 15મી ફેબ્રુઆરીએ ડિપોર્ટ કરવામાં આવ્યા અને ગઈકાલે મોડી રાત્રે 16 ફેબ્રુઆરીએ 112 ભારતીયો જે છે એ અમૃતસર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા, જેમાં 33 ગુજરાતીઓનો સમાવેશ થાય છે। અગાઉ જે 15 ફેબ્રુઆરીએ જે 116 ભારતીયો સાથેનું જે વિમાન આવ્યું હતું, જેમાં 8 ગુજરાતીઓનો સમાવેશ થયો હતો અને આ તરફ 5મી ફેબ્રુઆરીએ 104 ભારતીયો આવી પહોંચ્યા હતા, જેમાં પણ કેટલાક ગુજરાતીઓનો સમાવેશ થાય છે કે જેઓ પોતપોતાના ઘરે હવે પહોંચી ચૂક્યા છે। પરંતુ હવે એક કરીને જ્યારે અમેરિકનમાંથી જે ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચ્યા હોય તે તમામને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે। આ ગઈકાલે મોડી રાત્રે પણ જે જહાજ છે, જે વિમાન છે તે આવી પહોંચ્યું હતું, જેમાં 112 ભારતીયો સવાર હતા, જેમાં 33 જેટલા ગુજરાતીઓ હોવાનું સામે આવ્યું છે કે જેઓ આજે અમદાવાદ આવી પહોંચશે। અમૃતસર એરપોર્ટ પર તેમની પૂછપરછ કરવામાં આવી હતી। ડોનાલ્ડ ટ્રમ્પે જે પ્રકારે રાષ્ટ્રપતિ પદનું પદ લીધું ત્યારબાદ આ તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે।